તહેવાર કરવાનો હોય કે ફરવાનું હોય એટલે ફરી આવું ને આવું ચાલે તો ફરી શું પછી તહેવારની મજા રહે. આ છે 15 જાન્યુઆરી 2026, 8:36 થઈ છે સવારના. જય માતાજી મિત્રો, આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ થઈ છે, પણ વાસી ઉત્તરાયણનો નજારો કંઈક તમને બતાવજો. કોઈ પતંગ દેખાતી નહીં, કશું જ નહીં, કશું જ નહીં એમ. જે પહેલાં જેવું વાતાવરણ નહીં એમ. જે 2014, 15, 16માં જે ઉત્તરાયણનો ક્રેઝ હતો ને, હવે એવો ક્રેઝ રહ્યો નહીં. એ તો પહેલાં તમારે ખાલી ઉત્તરાયણ આવવાની હોય એના 15 દિવસ, મહિનો પહેલાંથી બધું લોકો પબ્લિક ગોળું થઈ જાય એમ કે ભાઈ પતંગ ઉત્તરાયણનો તહેવાર આવે છે તો પતંગો ચાલુ થઈ જાય ચગાવવાની. હમણાં નાનો છોકરો તો કંઈક વાત જ નહીં કરવાની. અને એની જગ્યાએ અત્યારે 2026માં કશું દેખાતું નહીં. અને આવું ને આવું ચાલશે તો હજુ બીજા 5 વર્ષ પછી તો કોઈ તહેવારની કંઈ વેલ્યુ નહીં રહે એમ કે ભાઈ ઉત્તરાયણ કેવું. કોઈ છોકરાઓને તો ખબર નહીં પડે કે ભાઈ ઉત્તરાયણ કેવી હતી એમ. એટલે દિવસે દિવસે જેમ ટાઈમ જાય છે તહેવારોની કોઈ વેલ્યુ રહી નહીં એમ. એ તો એક ટાઈમ હતો ભાઈ કે તહેવાર આવે એટલે પબ્લિક ગોળું થઈ જાય એમ. એની જગ્યાએ અત્યારે કશું જ નહીં એમ. આ જુઓ ને, કંઈ નહીં. નહીં તો તહેવાર એટલે બાકી કંઈક મજા જ અલગ હતી. વોચ થાય ત્યાં પહેલાં તો લોકો ઉઠીને ચાલુ કરી દે ભાઈ સાઉન્ડ સિસ્ટમ ને બધું કે ભાઈ તહેવાર આવે છે. વહેલા 4, 5 વાગ્યાને ઉઠીને બધા ચાલુ કરી દે ભાઈ સિસ્ટમ ને બધું, ડીજે બીજે વગાડે. અત્યારે તો કંઈ એવું નહીં, કશું જ નહીં. તમને લાગે જ નહીં કે ઉત્તરાયણ હોય એવું. એટલે તહેવાર જેમ જેમ ટાઈમ જાય છે એમ તહેવાર બધા પૂરા થતા જાય છે. અત્યારે 2026 છે, 2027, 28માં કેવો ટાઈમ આવશે કોને ખબર. નહીં તો એક ટાઈમ હતો 2010થી 10ના ટાઈમ, 13, 14, 15ના તારે કંઈક વાત જ અલગ હતી એમ. ઉત્તરાયણની વેલ્યુ જ કંઈક અલગ હતી. અત્યારે એની જગ્યાએ કશું જ નહીં. અત્યારે આ જે ધાબા ખાલી દેખાય છે ને તે એક ટાઈમ એવો હતો કે આ ધાબા પર પબ્લિક મારતું નહોતું એમ. કે લોકો ઉલ્લાસ ને કિલકારીઓ કરે એટલે આખું કંઈક એ મજા જ અલગ હતી ને આખું વાતાવરણ જ કંઈક ફીલ અલગ થતું એમ. અત્યારે એક જ ધાબુ જોવા દેખાય તમને, કંઈ ધાબા પર કંઈ નહીં. એ કંઈક હશે, પતંગો કોક ચકાવતું હશે. તો પહેલાં જેવી કંઈ મજા જ નહીં હવે એમ. પબ્લિક જ નહીં, શું ફરી તહેવારની મજા જ નહીં આવતી ફરી. બધા તહેવાર આવે તો બધા ફરવા જાય, પતંગો વેચાય છે, બધું વેચાય છે, પણ જે પહેલાં જેવો ક્રેઝ હતો ને એવો ક્રેઝ રહ્યો નહીં. નહીં તો વસ્તુ જે વેચાતેલું એ તો બધું વેચાય જ છે, પણ પહેલાં જેવો ક્રેઝ રહે એમ કે વસ્તુ ભાઈ છે હવે કે ઉત્તરાયણ આવી છે તો લોકોને એવું મનમાં ફીલ જ નહીં થતું હવે એમ. એ જોઈએ તહેવારની કાંઈ વેલ્યુ જ નહીં રહી હવે એમ.